ઓકે હે કાઢું કાઢ આઈફોન क्यों आईफोन નીકળો મિત્રો અમે બહાર નીકળી ગયા છીએ રખડવા જૂનાગઢમાં વરસાદ ફૂલ ચાલુ છે અને આપણે જયમીનભાઈ ક્યાં ઝંઝેડા બાજુ જવું ને અત્યારે જયમીનભાઈનો મૂડ થોડોક ઠીક નથી શું થાય છે તમને જયમીનભાઈ જયમીનભાઈ આ શું કરો હે જયમીનભાઈ તમારો ફોન વાગે ગાડીમાં ઉપાડી લો નહીં નંબર નથી આવવા દેવો નકર ઋષિકભાઈનો નંબર વાયરલ થઈ જાય ઋષિકભાઈનો ફોન હે તમે વાત કરજો ને જરીક તો મિત્રો અહીંયા અમે ચોબારી રોડે છીએ જયમીનભાઈ कुछ पूछा मैंने कुछ જયમીનભાઈ ભાઈ વ્લોગ ચાલુ રાખો ને મારા ભાઈ મારા ભેરું ગણ આવ્યા તમે ફટાફટ બેસી જાઓ ભેરું गाड़ी स्टार्ट कर અરે હું મારું જ બોલું હે ભાઈ કોણ કોણ હું બોલે કટ કર ઋષિકભાઈ જય માતાજી જય ઠાકર જય શ્રી રામ તો હું તો આમ આવતો તું 1 મિનિટ આમ આવતો આપણે ત્રણેય વ્લોગમાં આવતું તું પાછળ હોઈ ગયા પાછળ તારા ભાઈ જોવાનું ચાલુ કર્યું છે હું જોવાનું એ મને બતાવ તારે ગર્લફ્રેન્ડ બેઠ્યું શેઠ હું કે આના જેવા માણા માટે તમે શું કહો ધરતી પર બોજ બોજ છે બનાવવાના ડીડીટી પર મોકલા વિડિયો મને લેવો હોય ને હા તો કેવાનું છોટા પેકેટ બડા ધમાકા ક્યાં અહીંયા છે તો ભાઈ આજથી તમારું તારું નામ છોટા પેકેટ બડા ધમાકા અમારા મીડિયા માટે બરાબર ઉડે તો જા ઇન્ટરવ્યુ લે હા તો શેઠ આ અમારા ઓલા ચાવી વાળા ભાઈ છે એ ફોન કપાઈ ગયો બોલ 200 કરોડ ની ચાવી વાળા આ ભાઈ આ 200 કરોડ ની ચાવી વાળા ભાઈ હાલો, બરાબર. આવતી મોટામાં બેડા લોયો છે મારી નાખ પતાઈ નાખ લાય મરી જવું આ તો તૈયાર જ હોય એ કે જલ્દી બતાવો આ ભાઈ જલ્દી બતાવો એ કે રાઠોડ સાહેબ બાસી યાર કેટો એમાં કોઈ રોડે લીધો જ હોય ભાઈ કાઈ તો આજકાલની એવી જનરેશન છે આ માર્ગે કે આ માર્ગે જાય છે આ મૂકીને આ માર્ગે જાય તમે ક્યાં માર્ગે જાઓ પર્સનલ એમને આના જેવા પ્રેમી પંખેડાઓ છે એને તમે કઈ કહેવા નહીં માંગો જાણી હકે પ્રેમની વેદના શું છે હજી એકવાર બોલો હજી કલ્યાણ્યા જેલે પ્રેમની ખબર જ ન હોય એને કેમ ખબર હોય પ્રેમનો ભય ન હોય कुछ पूछा मैंने कुछ મારા કલ્યાણ્યા જેને પ્રેમની આમ વેદના જાણી શકતો હોય ને આમ દિલમાં આમ હૈયો હોય ને તું ઘડી કાઢો હોયો જા તું ક્યાં હતો ભાઈ પ્રેમની વેદના આ પ્રેમની વેદના જે જાણી શકતો હોય ને એને જ ખબર હોય શું પ્રેમ કહેવાય કા મારા ઋષિકભાઈ બોલો ઋષિકભાઈ મને પૂછો કો હું મને પૂછ્યું ના પૂછો હું કેવો છું એ મારા અંદરથી મને ના આ તો કી ખબર આવી ગયો હવે આગા ભાગીએ ધીમે ધીમે નહીં બોલા શાયરી યાદ આવી હતી યાર કેવી એ શાયરી બોલે જયમીનભાઈ ભૂલાઈ ગઈ મારું ફાકું કેલા ઋષિ ગયા મજા નહીં આવે જોઈ લે આ ભળવાઈ કરે હે ઈ ભળવાઈ રહેવા દે એ બોલતો રહ્યો થઈ જાય પ્રેમથી થઈ જાય ઈ ભળવાઈ રહેવા દે હું તને કાઈ નથી કહેતો મોબાઈલ છોટવાની રહેવા દે હારી કરી છે મારી મોબાઈલ જટીને ભાગી જ જાય ને નથી જોવા વિડિયો હું શીખી લે
તું એકલો શીખી લે બાથરૂમમાં. ખાવું હોય તમે બોલો, ત્યાં તમને ખવડાવવા લઈ જાઓ. હાલો ખાતા ખાતા ભગવાન જ દીધો. બોલો આજે હાલો 2 ગાડી છે, 2 ગાડી છે, ક્યાં ખાવું છે? કરજો થઈ જાય મારી જિંદગી થઈ જાય એક તો એક વસ્તુ એવી હતી કે મારી જિંદગીમાં મારી એક જ હતી. મારી જિંદગીમાં મારી એક જ હતી. હા પણ એ વસ્તુમાં હજી સુધીમાં નામ નથી કઢાવ્યા મેં. હજી સુધીમાં મેં મારા એની જિંદગીના નામ નથી કઢાવ્યા મેં. પણ એ વસ્તુ હજી મારા જિંદગીમાંથી જાતું નથી. પણ એને મને કાઢ્યો હોય કે ન કાઢ્યો હોય, પણ હવે એ કુદરત જાણે. હા તો મિત્રો હવે અમે જાય છીએ કાળવા ચોક બાજુ ત્યાં કંઈક પ્રોગ્રામની તૈયારી થાય તો હું તમને બતાવું કે ત્યાં કાલના પ્રોગ્રામની તૈયારી કેવી છે. ત્યાં જઈએ અને ત્યાં જોઈએ કે કેવો કાલની પ્રોગ્રામની તૈયારી થાય છે તો ત્યાં જઈને તમને બતાવું. પેલા કૈલાસમાં જઈને ભાઈ તું અત્યારે પછી કઈ ગાંઠિયા ખાઈ લે ભાઈ મિત્રો મૂળામાં. અમે ગાંઠિયા ખાવા જઈ રહ્યા છીએ કાળવા ચોકે છીએ પછી તમને કાલની પેલા હું મારા જીવાને વાત કરી બોલમાં તો મેં તું ના પાડ્યો અને કહો પાછા બાકી આપણે સોરી સોરી જીવ ક્યાં खत्म बाय बाय टाटा गुड बाय गया.